નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. 3 કરોડથી વધુની બાકી રકમના મુદ્દે સિટી બસ સંચાલકે પાલિકાને પાઠવી લીગલ નોટિસ. 1 જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જાય તો નવાઈ નહીં. કોંગ્રેસની જન આક્રોશ રેલી છાણી ખાતે આવી પહોંચતા જ કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત. નેશનલ હાઈવે નંબર 4 દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત. એક યુવકનું સ્થળ પર જ મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં 1 જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જાય તો નવાઈ નહીં. આ માટે સિટી બસના સંચાલકે પાલિકાને લીગલ નોટિસ પાઠવી છે. 2 મહિનાથી બિલ ચૂકવ્યું ન હોવાના સંચાલકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સિટી બસ સેવા બંધ થાય તો વિદ્યાર્થી વર્ગ અને નોકરિયાતને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. હવે પાલિકા આ બાબતે નિર્ણય નહીં લે તો પાલિકાના પાપે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવશે. હવે આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવશે તે હવે જોવું રહ્યું. વિનાયક સિટી બસ સર્વિસ છે 2017થી ચાલુ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ. સ્માર્ટ સિટીનો જે પ્રોજેક્ટ છે એ બંધ થઈ ગયો છે. એના માટે હવે કોર્પોરેશનમાં બિલ મૂકવાનું એવું કહે છે. એટલે અમે જે નવેમ્બરનું બિલ મૂકેલું હતું અમારું સિટી બસનું એ જે મંજૂર નથી થયું. એવું કહે છે કે ભાઈ તમે મંજૂરી લઈ અને પછી બિલ મૂકો. હવે ફાઇલ જે છે મંજૂરીની એ કમિશનર સાહેબ પાસે પડી છે અને લગભગ 25 દિવસ જેવા તો એ બિલ ને થઈ ગયા, હજી બિલ આવેલું નથી. તો અમે જે અમારા જે 500 કર્મચારી છે એને પગાર ક્યાંથી કરીએ? એના માટે અમે નોટિસ આપેલી છે કે ભાઈ આનો નિર્ણય લ્યો કે બિલ અમારે ક્યાંથી લેવું, કોણ અમને આપશે. હજી કંઈ નક્કી જ નથી થતું કોણ આપશે. મંજૂરી થાય પછી 15-20 દી બીજા આવ્યા જાય. એટલે હજી આ ડિસેમ્બરની 26 તારીખથી ડિસેમ્બરનું બીજું બિલ આવશે એટલે 3 કરોડની ઉપર થઈ જશે. હવે અમે 20 તારીખે ઉપર નથી ચૂક્યું એટલે કર્મચારીને 1 તારીખે અમારે પગાર કરી દેવો પડે. આનું એટલું બધું પેમેન્ટ અમારે જે માથે થઈ ગયું છે એ થાય એવું છે નહીં. જો મંજૂરી નહીં મળે તો અમારે ના છૂટકે આ 1 તારીખથી સિટી બસ સેવા બંધ કરવી પડશે. કેમ કે હવે આટલું બધું જે પૈસા ચડી ગયા અને કર્મચારીને આપવા એ અમારે પહોંચાય એવું નથી. કેમ કે અત્યાર સુધી અમે જે વિદ્યાર્થી સ્ટુડન્ટ છે એને 50% કન્સેશન આપીએ છીએ, એ અમારે પોતાનું છે. અંધ અપંગ એ લોકોને બધા સિનિયર સિટીઝનને 80% કન્સેશન આપીએ છીએ અને નોકરિયાત વર્ગને આપણે 30% કન્સેશન આપીએ છીએ. અને આપણું અત્યારે મિનિમમ ભાડું 5 રૂપિયા છે, જે ઓછામાં ઓછું ભાડું છે. આટલી સસ્તી સિટી બસ સેવા ચલાવતા હોય તો પણ જો અમને કોર્પોરેશનમાંથી કોઈ સપોર્ટ ન મળતો હોય, અમને પેમેન્ટ ટાઈમે ન મળતું હોય તો આટલા ટાઈમ તો અમે ચલાવ્યું. બીજું બિલ પણ ચડી જાય મને શક્યતા છે. એટલે અમે 1 તારીખથી સિટી બસ સેવા ચલાવી શકીએ એવું નથી. એટલા માટે અમે નોટિસ આપી છે. પેમેન્ટ કરવાનું અત્યારે લેટ કરવાનું કારણ એ છે કે એ લોકો સ્માર્ટ સિટીમાંથી આપતા હતા. હવે સ્માર્ટ સિટીમાંથી એવું કહેવામાં આવ્યું છે સીઓ સાહેબે કે હવે તો મંજૂરી લઈને મૂકો એમ કમિશનરની મંજૂરીમાં ફાઇલ કેદુની પડી છે, લગભગ 25 દિવસ જેવું થઈ ગયું. હજી મંજૂરી મળી નથી. મંજૂરી મળે હજી બીજા 20-25 દી થઈ ગયા. ઓકે, હવે એ જો અમને લેખિતમાં આપી દે નાના તમને અહીંથી મળશે બિલ અને આ તારીખ સુધી મળશે, ભલે 10 દી 15 દી, અમને કંઈક ખાતરી તો મળવી જોઈએ ને અમારે પેમેન્ટ ક્યાંથી લેવું, તો અમે આ લોકોને પગાર કરીએ. અત્યારે 80,000 જેવી પબ્લિક મુસાફરી કરે છે ડેઈલી. 5:40થી સિટી બસ સેવા 5:40 સવારે સિટી બસ સેવા ચાલુ થઈ જાય રાત્રે 10:30 સુધી. બીજી
કે અમારી છાયાપુરીની રાતની બસ ચાલુ છે એ પણ બંધ થઈ જશે. જે રાત્રે આપણે સ્પેશિયલ છાયાપુરી માટે બસ મૂકીએ છીએ એ પણ નોર્મલ ભાવમાં જ મૂકીએ છીએ, કોઈ વધુ ભાવ વધારો કે દોઢો ભાવ વધારો છે. આ બધી સિટી બસ બંધ થશે. હવે પબ્લિકની હાલાકી ન પડે એટલે અત્યાર સુધી અમે ચલાવ્યું કે ભાઈ બરોડાની પબ્લિક એટલો સાથ અને સહકાર અમને એટલા વર્ષોથી આપ્યો છે એટલે અમે એનો વિશ્વાસ ન તોડીએ. હવે અમારે અમે જ ખુદ ભાંગી ગયા છીએ તો અમારે એટલું બધું એવું થઈ ગયું અમે ક્યાંથી સિટી બસ ચલાવી. અમે એવું ઈચ્છતા નથી કે બરોડાની પબ્લિક હેરાન થાય. હજી કાંઈ કોઈ નિર્ણય આવ્યો નથી. નહીં આવે તો અમે પહેલી તારીખથી સિટી બસ ચોક્કસ. કોંગ્રેસની જન આક્રોશ રેલી વડોદરા શહેરના છાણી વિસ્તાર ખાતે આવી પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં જન આક્રોશ યાત્રા છાણી જકાતનાકા ખાતે આવી પહોંચી હતી, જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જન આક્રોશ રેલીનો આરંભ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસેથી જન આક્રોશ રેલીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી, વિપક્ષી નેતા ચંદ્રકાંત ભટ્ટો, કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, સાથે જ વોર્ડ નંબર 1ના કાઉન્સિલરો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જન આક્રોશ યાત્રામાં જોડાયા હતા. અને આ યાત્રા છાણી જકાતનાકાથી નીકળી અલગ અલગ વિસ્તારોમાં ફરી, જ્યાં આ યાત્રાનું અલગ અલગ જગ્યાઓ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા વડોદરા શહેરમાં ફરીને છોટાઉદેપુર ખાતે રવાના થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદ્દેદારો જોડાયા હતા. શાંતિથી બાઇટ જ નહીં લેતો. નહીં પોતાનું જ ચલાવે પોતડી. અને પેલા ના આવવાની હતી તો અહીંયા આવી હતી તો અહીંયા મસ્ત બાઇટ ના થઈ હતી. બાઇક માટે જવું દર વર્ષે જે ભારે તબાહી થાય છે
લોકોની જાનમાલ ને મિલકતોનું નુકસાન થાય છે, એની પાછળ ભાજપના સત્તાધીશોનો ભ્રષ્ટાચાર જવાબદાર છે, ગેરવહીવટ જવાબદાર છે. આજે ગુજરાતનો યુવાન બેરોજગાર છે. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટેનો અવાજ ગામે ગામ દરેક ગલીમાં ઉઠ્યો છે. ડ્રગ્સ ને દારૂને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. હપ્તા રાજને કારણે આ ડ્રગ્સ ને દારૂની બધી ગલીએ ગલીએ વધી છે. નાની ઉંમરે યુવાનો મોતને ભેટી રહ્યા છે, બેન દીકરીઓ વિધવા થઈ રહ્યા છે. એની સામે આક્રોશ છે. ચારે તરફ ભાજપના મળતિયા, ભાજપના નેતાઓ જે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, જે સરકારની તિજોરીમાં પ્રજાના ટેક્સના પૈસા જમા થાય એ તિજોરી પર લૂંટ ચલાવી રહ્યા છે, એની સામે લોકો આ જનાક્રોશ યાત્રામાં જોડાઈને બોલતા થયા છે, લડવાનો સંકલ્પ કરી રહ્યા છે. અને હું 100% વિશ્વાસ સાથે કહું કે જે રીતે જનાક્રોશ યાત્રાને સમર્થન મળી રહ્યું છે, 2027માં જે પરિવર્તન થવાનું એનો શંખનાદ આ ગુજરાતની જનતા જનાક્રોશ યાત્રામાં જોડાઈને કરી રહી છે. અમિતભાઈ, આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. મોટી લીડથી ધારાસભ્યો અને સંસદ સભ્યો જીત્યા હતા, પણ આજે એસઆર પ્રક્રિયામાં પહેલા તબક્કામાં જે યાદી જાહેર કરી છે એમાં 72 લાખ જેટલા મતો નીકળી ગયા. એનો મતલબ એ થાય છે કે હવે બરાબરી પર મામલો આવી ગયો, કારણ કે એ 72 લાખ મતોની ભારતીય જનતા પાર્ટીને જ ખબર હતી કે આ કઈ જગ્યાએ કેટલા મતો એ લોકોએ બોગસ નોંધાવેલા છે, ને એ મતદાન એમના તરફી થતું હતું. એના કારણે મોટા અંતરથી એ લોકો જીતતા હતા અને આટલી બહુમતી પણ મેળવી હતી. હવે જ્યારે 72 લાખ મતો નીકળી ગયા છે ત્યારે હવે પછી આવી કોઈ લીડ પણ જોવા નહીં મળે અને આ ચૂંટણીમાં કટોકટીનો મુકાબલો થશે. એમાં મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવશે, તો એમાં પણ આશ્ચર્યજનક પરિણામો તમને જોવા મળશે. સ્થાનિક ચૂંટણીને કઈ નજરથી જોઈ રહ્યા છો? આવનારા સમયમાં સ્થાનિક જે પ્રકારનું એસઆઈઆર પ્રક્રિયામાં મુદ્દાઓ, વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં તમે જુઓ જ છો કે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના કારણે જે વડોદરા શહેરની જે પરિસ્થિતિ થઈ હતી અને કરોડોના આંધણ પછી પણ એ પરિસ્થિતિ આજે પણ એનો પૂરો નિકાલ આવી શક્યો નથી. અને એ સમયમાં પૂર દરમિયાન જે વડોદરાની પ્રજાએ યાતના ભોગવી છે એ હજી વડોદરાની પ્રજા ભૂલી નથી. એ વાત પણ અમે લઈશું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. દોરા સ્ટેટ હાઉસના સર્વિસ રોડ પરથી ઉતરતા ખતરનાક વળાંક પાસે મૃતક પોતાની ઇનોવા કાર રોડની સાઈડમાં ઊભી રાખીને નીચે ઉતર્યો હતો. તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ પૂર ઝડપે અને ઘોર બેદરકારીથી આવી રહેલી સ્કોડા કારના ચાલકે જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું. મૃતકની ઓળખ આકાશ મડકે તરીકે થઈ છે. અકસ્માત સર્જનાર સ્કોડા કારનો ચાલક પોપટભાઈ જસાણી પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ચોંકાવનારી અને આક્રોશજનક બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ સ્કોડા કારનો ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જે તેની નિર્દયતા તેમજ કાયદાની ખુલ્લી અવગણના દર્શાવે છે. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો અને ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સતત વધતા અકસ્માતો ગંભીર ચિંતાજનક બની રહ્યા છે. અતિ ઝડપ, બેદરકારી અને બેફિકર ડ્રાઇવિંગને કારણે રોજબરોજ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવા બનાવોમાં જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી સ્થાનિક જનતા દ્વારા તીવ્ર માંગ ઉઠી છે. રેલવે પાર્સલ ડિપાર્ટમેન્ટમાં માલ ચડાવવા અને ઉતારવા માટે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં ન આવતા વેપારીઓ અને નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે દ્વારા માલ બુકિંગ કરાવનાર વેપારીઓ તથા નાગરિકોને તેમનો માલ સહી માલ સામાન સલામત ગંતવ્ય સુધી પહોંચે તે સંપૂર્ણ જવાબદારી રેલવેની હોય છે, પરંતુ હકીકત રેલવે તંત્ર દ્વારા આ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. રેલવે લીઝ હોલ્ડર દ્વારા વારંવાર ઉપલા અધિકારીઓ સુધી પણ રજૂઆત કરી છે, પણ રજૂઆત કોઈ સાંભળતું નથી. પરિણામે કર્મચારીઓ જાનના જોખમે માલ ચડાવવાનું અને ઉતારવાનું કામ કરવા મજબૂર બન્યા છે.
પોતાના ઘરનું ગુજરાન આના ઉપર ચાલે છે. આ બાબતનો જીવંત પુરાવો સોશિયલ મીડિયા ફરતા એક વિડીયોમાં સ્પષ્ટ નજરે પડે છે. એક તરફ સરકાર દ્વારા સ્માર્ટ સિટી અને મેટ્રો ટ્રેન જેવી આધુનિક સુવિધાઓના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ રેલવે જેવી લીઝ હોલ્ડર મૂળભૂત માંગણીઓ, કર્મચારીઓની મૂળભૂત સલામતી અને સુવિધાઓની સંપૂર્ણ અવગણના થઈ રહી છે. આ પ્રકારની વિસંગતતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રેલવે તંત્રએ તાત્કાલિક અસરથી કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી યોગ્ય સાધન સામગ્રીઓ, માળખાકીય સુવિધા અને નીતિગત નિર્ણય લેવો જોઈએ, જેથી કોઈપણ કર્મચારીને પોતાનો જીવ જોખમમાં ન મૂકવો પડે. આ બાબતે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપે અને યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. આ પ્રસંગે લીઝ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ ગોપાલ શાહ, પરેશભાઈ, રણજીતભાઈ, ઇકબાલભાઈ, રૂપેશભાઈ તરફથી વહેલી તકે આનો નિકાલ લાવવા अधिकारियों नम्र अपील કરવામાં આવી છે. का शेड्यूल है उसको 2 नंबर कर दिया, पूरा खड्डा खोदा हुआ है. ये देखिए, अभी माल गिरा था, कोई आदमी गिर जाएगा, किसी को लग जाएगा तो इसकी जिम्मेदारी कौन लेगा? ये देखिए सर खुद संभल के जा रहे हैं, पाड़कर सर जा रहे हैं, वो खुद संभल के निकल रहे हैं, रास्ता ही नहीं है. चलो अभी तो दिख रहा है, थोड़ा सा उजाला है, अंधेरा हो जाएगा रात में तो आदमी कट जाएगा, इधर तो गिर जाएगा. तो अनाउंसमेंट हो गया था थोड़ी देर पहले ही, ठीक है ना. पूरा खोदा पड़ा है, पेरिसेबल आइटम है, फूल है, वो कैसे घुमा है, गाड़ी घुस रही है. देखिए अभी तो आधा माल घुमा है, आधा माल पूरा पड़ा हुआ है. सर से भी बोला पर कॉन्ट्रैक्टर भी है, कोई जॉब कुछ दे नहीं रहा है. लेबर कॉन्ट्रैक्टर खुद खड़े हुए हैं, शहबाज भाई. सर भी वहाँ पहुँच गए गाड़ी पे, कैसे माल ले आ जाए, पूरा रास्ता खोद के रखा हुआ है. और अभी तो कॉन्ट्रैक्टर ऐसा बोल रहा है कि इधर लारी बारी कोई लेके नहीं आने का, इधर जगह नहीं है, लारी बारी लेके नहीं, तुमको माल जैसे ले जाने ले जाओ. तो कैसे करेंगे? गाड़ी खड़ी हो गई है, ये देखिए पूरी लारी माल पड़ा हुआ है, पेरिसेबल है, फूल है, नहीं जाएंगे माल खराब हो जाएगा. इसका कोई सॉल्यूशन निकाला जाए. नवल सर, नवीन सर, प्लीज देखा जाए. ये देखिए गाड़ी खड़ा हो गया है. વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલની સામે વધુ એક યુવાન સ્લીપ ખાઈ જતા મોતને ભેટ્યો છે. શહેરના દિવાળીપુરા કોર્ટ સામેના રોડ ઉપર સુરેશ ચૌધરી નામનો એક્ટિવા ચાલક યુવકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા તે રોડ ઉપર પટકાયો હતો અને લોહી લુહાણ થતાં જ તેને સ્થાનિક રાહદારીઓ દ્વારા 108 મારફતે સયાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન આ યુવકનું કરુણ મોત થયું છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અકસ્માતમાં મૃતક સુરેશભાઈના ભાઈએ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા જિલ્લાના 10 યુવકો સહિત દેશભરના 100 જેટલા યુવકો મ્યાનમારમાં ફસાયા હોય ત્યારે વિડીયોના માધ્યમથી સરકાર પાસે મદદની ગુહાર લગાવવામાં આવી રહી છે. નોકરીની લાલચ આપી યુવકોને મ્યાનમાર લઈ જઈ બંધક બનાવાયા હોવાનો આરોપ મ્યાનમારમાં ફસાયેલા ભારતીય યુવકો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. વિડીયોના માધ્યમથી વતન પરત લાવવા માટે સરકાર પાસે મદદની ગુહાર લગાવવામાં આવી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાડાસાલ ગામના યુવકો પણ ફસાયા છે, ત્યારે સાડાસાલ ગામના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી છે. પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્યને મળીને તાત્કાલિક મદદ માટે રજૂઆત કરી છે. રજૂઆત બાદ ધારાસભ્યએ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો છે. વિદેશ મંત્રાલય પાસે યુવકોને સુરક્ષિત પરત લાવવા માટે હસ્તક્ષેપની માંગ કરાઈ છે. ધારાસભ્યએ મીડિયાને જણાવવાની સાથે જ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ગઈકાલે મ્યાનમારથી એક વિડીયો મારા 18 સાલના દીકરો ગુંજન સાનો એ આગળ આ વિડીયો મારફતે અને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાઈ. છેલ્લા 20 દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને સરકારના માધ્યમથી, હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ છે એમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ, આપણા દીકરીઓ ફસાતા હોય છે. એવો જ એક કિસ્સો આજે થયો છે. એમાં વડોદરા જિલ્લાના 10, એમાં મારા સાડાસાલ તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય 100 ભારતીયો આનો ભોગ બનેલા છે. ત્યારે મેં આ
વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ, પણ તાત્કાલિક ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક NGOના સથવારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા, અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘર પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે. મને વિશ્વાસ છે કે સરકાર આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈપણ વિદેશમાં આવી રીતે કોઈપણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે. મને વિશ્વાસ છે કે થોડા જ દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એમના ઘરે ફરશે. એમના ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચોક્કસ હું એ કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે જ, અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર, ગુજરાત સરકારને અમે તમારી સાથે જ અને તમારા દીકરા દીકરીઓ તમને પરત કરીશું એવો વિશ્વાસ પણ આપેલો છે. બાંગ્લાદેશમાં નિર્મમ હત્યાનો ભોગ બનેલ હિન્દુ યુવાનની આત્માને શાંતિ મળે તે માટે બહાદરપુર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બહાદરપુર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંખેડા પ્રખંડ દ્વારા આતંકવાદીનું પૂતળું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બહાદરપુર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો સંખેડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને જે નિર્મમ હત્યા કરનારને સજા મળે તે માટે લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર કોઈ અલ્પસંખ્યક મુદ્દો નથી, આ તો માનવતાની ખુલ્લી હત્યા છે. મંદિરો તોડાય છે, ઘરો સળગે છે, સ્ત્રીઓ અસુરક્ષિત છે અને દુનિયા મૌન છે. આ મૌન પોતે જ ગુનો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં આવા જધન્ય, અમાનવીય અને નિંદનીય કૃત્યોને કટાક્ષ ભર્યા અને કઠોર શબ્દોમાં વખોડવામાં આવ્યા. આ લડાઈ ધર્મની નથી, આ લડાઈ અત્યાચાર સામેની છે. આ અવાજ રાજકારણોની નથી, આ અવાજ રડતી માનવતાનો છે. હવે નહીં બોલીએ તો ઇતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે. માટે સૌ એકત્ર થઈ અવાજ ઉઠાવ. અન્યાયને લઈ બહાદરપુર ખાતે આતંકીઓના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બહાદરપુર ટાવર ચોકગાડી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગામના ઘણા નવયુવકો, વેપારી ભાઈઓ દરેક વિરોધ પ્રદર્શન કર્યો. જે બાંગ્લાદેશમાં જે દીપુદાસ પર અત્યાચાર થયો એ નિર્મમતાથી હત્યા કરવામાં આવી, એની માની સમક્ષ તેનું પોલીસ પ્રશાસન મૌન રહ્યું. આ ધર્મનો અત્યાચાર નહીં, આ માનવતાની હત્યા છે. એટલે અમારું એવું કહે છે કે સરકાર અલ્પસંખ્યક હિન્દુઓને પ્રોટેક્શન પૂરું પાડે. કંઈ લગીને મંદિરો સળગશે, ઘર સળગશે, આજે સ્ત્રી ત્યાંની સુરક્ષિત નહીં. એટલે અમારું કહેવું છે એની સરકારને કે ત્યાંના અલ્પસંખ્યક હિન્દુઓને પ્રોટેક્શન પૂરું પાડે. નવી ઘટના બીજી વાર ના થઈ જોઈએ. અમે આ વાતનું વખોડીએ છીએ અને વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને ભવિષ્યમાં નવું ના થાય, નવું થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે જઈશું. જય હિન્દ, જય ભારત. કોસંબા ઓવરબ્રિજ પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના ક્લીનર અને 4 થી 5 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં બસના ક્લીનર અને 4 થી 5 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. અકસ્માત જોવામાં સામેના રસ્તા ઉપર ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા અન્ય કાર પર ચડી ગઈ હતી. અકસ્માતના બનાવને પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. આ અકસ્માતને પગલે હાઈવે ઉપર જામ થયેલા ટ્રાફિકને રાબેતા મુજબ શરૂ કરાવવામાં આવ્યો હતો, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હા, કઈ વાંધો નહીં. અરે તું ટેન્શન નહીં રાખ ભાઈ, એ અમે હાથે જ છીએ, ટેન્શન નહીં રાખવાનું.
એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરની મુલાકાતે છે, ત્યારે સર સયાજીનગર ગૃહમાં કરોડોના વિકાસના પ્રોજેક્ટ્સની લાવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે, ત્યારે વડોદરા શહેરના સર સયાજી નગર ગૃહ ખાતે સંસ્કારી નગરીમાં વિકાસના ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં 957 જેટલા કરોડોના પ્રોજેક્ટ્સની લાવણી કરી છે. વડોદરા મહાનગરપાલિકાને રોબોટ મશીન તથા જેસીબી મશીન ભેટ આપવામાં આવી રહ્યા છે. માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં ચાલતા જુગારધામને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું છે અને જુગારધારા હેઠળ જુગારિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ મુદ્દા માલને જપ્ત કર્યો છે. ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હરિઓમ કોમ્પ્લેક્સમાં જુગારધામને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું છે. સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફલો સ્ક્વોડ દ્વારા પીપોદરા જીઆઈડીસીમાં આવેલ ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હરિઓમ કોમ્પ્લેક્સના રૂમ નંબર 127માં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે કુલ 6 જુગારિયાઓને માતબર રોકડ રકમ સહિત કુલ 1,51,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબી પોલીસ દ્વારા પકડાયેલ કુલ 16 જુગારિયાઓ અને કબજે કરવામાં આવેલ મુદ્દામાલને કોસંબા પોલીસ સ્ટેશને સુપ્રત કરી તેમજ જુગાર રમાડનાર 3 ઈસમો વિષ્ણુપ્રસાદ મલિક, પદ્મનાભ મલિક અને ત્રિલોકચંદ ઉર્ફે રાજા મલિકને વોન્ટેડ જાહેર કરી જુગારધામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ડભોઈમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાના કાર્યક્રમની સાથે પૂતળા દહન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં બાંગ્લાદેશમાં જેહાદી તત્વો દ્વારા હિન્દુ યુવાન દીપચંદ્ર દાસની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત ડભોઈ પ્રખંડમાં જોવા મળ્યા હતા. ઉપસ્થિત કાર્યકરોએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ધરણા પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ તુષારભાઈ વ્યાસ, જિલ્લા વીએચપી સહમંત્રી રમેશભાઈ રાવલાની, ભાજપના હિરેન મહેતા સહિત વીએચપી અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષે હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં જો નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જય શ્રી રામ. બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં દીપુ દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓ દ્વારા
અને ભારતમાં જે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ કરોડોની સંખ્યાઓમાં છે, તો ભારત સરકાર શું કરી રહી છે? ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓને ઘૂસપેઠીઓને બહાર નીકાળી દેવા જોઈએ તાત્કાલિક ધોરણે. અને એ નહીં થાય તો ભારતીય સનાતન હિન્દુઓ આક્રોશિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશીઓ માટે પણ. આજે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આક્રોશ પરિવર્તન કરવામાં આવ્યું છે અને જે ઇનુસ સરકારનું પુતળાનું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો છે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે, જેટલું બને એટલું જલ્દી, સરકાર ઉપર દબાણ લાવે તેની. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.